એ આજે દીકરી બોલાવે પિતા સરિયા જોરે એ આવજો શિવના મંદિર આવજો શિવના મંદિર દીકરી બોલાવે પિતા સરિયા જોરે महाराजा सवालो एने प्रधान आयो अपनी दीकरी लूटी गया छे केम दीकरी અત્યારે તો ઘરે જા હું તારા પગલે પગલે આવું છું કેમ દાંજી हाँ महाराजा તમે પણ જાણી છે ઈ કાય અભિયા બાજુ ગયા છે सोनगढ़ तरफ જ ગયા છે તો સારો પણ ઘોડીલા તૈયાર કરો ઘોડીલા તૈયાર જ છે સારો પણ પાછળ પાછળ જાય क्या प्रधान जी ओम हाजा भेरो से दीकरी ने मान लूटी ना आया सही तो जरूर भेरो से अपनी पाछड़ आव छे तो प्रधान जी ओम રાજની સોકી ફેરી એવું કરો કેવી કે અંદર નું માણસ કોઈ ને બહાર ને બહાર નું માણસ કોઈ અંદર ન આવવું જોઈએ કોઈને બાપુ ન આવતો અને અત્યારે હું આરામમાં જાઉં છું હા બાપુ વિયા જાઓ बोल कहां हटाई गया हो હતાણા નથી હો ના કામ શું છે બોલ કહી દે કે પાટણપતિ ભેરવસિંહ તારા મહારાજ ને કહી દે કે મળવા માંગે છે બાપુ પાટણપતિ ભેરવસિંહ મળવા માંગે છે હે પ્રધાનજી જાયને રાજી ખુશી થી આવા દે હાલો વિયાવો સવાલો કઈ એટલો ડરપોક નથી કે આજ મોત થી બીવે કેમ કાયર તને પણ એવી છે કે હું સુરવીર છું સુરવીર દીકરી લૂટે સુરવીર નો થવાય સુરવીર કેને કહેવાય હજી પણ જાણ નહીં હોય અરે ભેરવસિંહ મેં તને કહ્યું હતું ને કે હાજ સવાલોની તાકાત તે જાણી નથી અરે ભેરવસિંહ મેં તને કહ્યું હતું કે તારી દીકરીને હું લૂંટી લઈ તો મેં તને મારી તાકાત બતાવી દીધી છે અરે ભેરવસિંહ હાજ જો તારી દીકરીનો માલ લૂંટ લેવા પાછો આવ્યો હોય તો જા રાજી ખુશીથી ચાલ્યો જાય એમાં તારી ભલાઈ છે એ માલ તો આજે નહીં મળે અને કાલે નહીં મળે અરે સબરા તો પણ ભેરવસિંહ માજી એનું પાણી છે કે તારા જેવા કદાચ
છો પણ ઊભા હોય ને તો પણ કાપીને ઘટકા કરી નાખું. અરે તો યુદ્ધ માટે હોશિયાર થઈ અરે જા. હોશિયાર થઈ જા યુદ્ધની માટે. હોશિયાર થઈ જા. કેમ પ્રધાનજી? આમ તો યુદ્ધની માટે હોશિયાર થઈ જાઓ હોશિયાર થઈ જાઓ. અને પાટણપતિનું નામ નિશાન બતાવી દો. પાટણપતિનું નામ નિશાન ન રહેવું જોઈએ. કેમ પ્રધાનજી? એ મહારાજા યુદ્ધ માટે હોશિયાર થઈ જાઓ. જેવી આપની આજ્ઞા. બાપુ યુદ્ધ માટે હોશિયાર થઈ જાઓ. તું હોશિયાર થઈ જા યુદ્ધની હોશિયાર માટે. થઈ જાઓ. બાપુ કેમ પ્રધાનજી? મારીને હોકરામ નાખી ગયો. એટલે પ્રધાનને ખતમ કરી નાખ્યો છે કરી ને? નાખ્યો. તો ફેરવસીને કહી દે યુદ્ધની માટે હોશિયાર થઈ જાય. તમે બાપુ હોશિયાર થઈ જાઓ. તો જાય એને કહી દે યુદ્ધની રણ મેદાનની માલિપા આવી જાય. બાજુ હોય તો હોશિયાર થઈ જા. પ્રધાન ની હારે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. એ
ભેરવસિંહ, હા સબાલા આજ મારા પ્રધાનને હરવી અને સાસો સુરવીર નહીં ગણા. તમારો બાપ સુરવીર તો હું છું. સુરવીર હું છું કેમ? હા પ્રધાનજી, સુરવીર તું છો, પણ સુરવીર તો રણ મેદાનની માલિપા આવે હા ત્યારે જ ખબર પડે કે સુરવીર કોણ છે. કોણ છે? અરે પ્રધાનજી, કોણ? હા સુરવીર પણાની વાતો તારા મોઢે નથી સોંપતી એટલા માટે. હવે નથી લ્યો. હા એ આ લે. હા ભાઈ બાપ બોલો. મેં તો કડક કાયદો મૂકવાનો છે. આ મોદીના કામમાં હો રમેશ કાકા, આ મોદીના કામમાં. અરે પ્રધાન તને ખબર નથી? તઈ કેને ખબર છે? તમને ખબર છે કે સુરવીર કોને કહેવાય? કેને કહેવાય સુરવીર? કે રણ મેદાનની માલિપા હા 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 હા. સામસામા યુદ્ધ ચાલતા હોય ઓહો, તો તમે બહુ આગળ નીકળી ગયા બાપુ. અને યુદ્ધની માલિપા સામસામી ઝાકાઝીકી બોલતી હોય અને ત્યાં ધરતી મસ્તક અલગ થઈ જાય. ત્યારે મસ્તક અલગ થઈ જાય ત્યારે ધડ સામે ધડે નકરું લડતું હોય હા એને સાસો સુરવીર કહેવાય. આપણે બાપુ ઈ સુરવીર નથી, આપણે તો આના સુરવીર છે. અરે ભેરવસિંહ, હા સબાલા તો યુદ્ધની માટે હોશિયાર થઈ જા. તો બહુ હોશિયાર થઈ જા. તલવાર મારી સાથ જગે, તલવાર મારી સાથ જગે. રુધિર તારું સાખવા હજુ પણ તને કહું છું, તારા કુલની લાજ રાખી હોય તો હરિયજી પાછો. પાડું મારું પતાડમાં ધરતી ધમધમ થાય. પાડું મારું પતાડમાં ધરતી ધમધમ થાય. તારા જેવા નમાલાથી આ સબાલાનો વાડ વાકો ન થાય. અરે પાટલું મારું પોદરામાં પોદરો ખેવી નાખું. કોના બાપલે છે મુશ્કેલ અંતો જાય. અરે ફુકાઈ ઉડાડું ડુંગરા અભિમાન છે મારું. ફુકાઈ ઉડાડું ડુંગરા અભિમાન છે મારું. કોણ કે હુસોનગઢ નો યુવરાજ સબાલા વાળું નામ. કાના કવજની ડેટકી, કાના કવજની ડેટકી. સમુદ્ર ઠેકવા જાય, સમુદ્ર ઠેકવું બહુ દૂર છે. અરે છોકરા યુદ્ધ માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. તમે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા.
રણસે જદી આજા રણમાં ઉડે રે મળી આજ હજી બાજી તારા હાથમાં અરે રે તું તો શેતને ભેરવસી છે અરે રે યાદ યા રાખ થઈ ઉડી જવાના અયુધે સડવા મોતે મરવા યુધે સડવા મોતે મરવા રણ મેદાન માં આયો સો યુધે સડવા મોતે મરવા કાળ બની તારાયો સુ રણ મેદાનમાં શત્રુ બની સિંહ થઈ આજયું ભોસુ આજ કાળ યમી ગયો તારો ભેરવ સિંહ હવે તું સેતી જાય આજ કાળ બની તારો આયો સુ
અઘોર વનમાં આવો સામત વિલાપ કરી રહી છો તું. અરે ગુરુ બાળીનાથ, સબીલા કાકાએ મારા પિતાશ્રીને મારી નાખ્યા છે, તો તેને સજીવન કરો. અરે આમ ઓળખા પડખા વગર કોઈને કોઈ સજીવન ન કરાય, તો ચાલ અત્યારે મારી સમાધિમાં જઈ લો. એવા આત્માને ઓળખાવી ના રે
બેટા, તારા પિતાનો કોઈ જાતિમાં વાસ નથી, માત્ર એક રાક્ષસ જાતિમાં વાસ છે. જો તું કહે તો એને સજીવન કરું. તો એને રાક્ષસ જાતિમાં સજીવન કરો. ભલે બેટા, અત્યારે તું તારા ઘરે જા. હમણાં તારા પિતા સજીવન કરીને તારી પાછળ પાછળ મોકલું છું. અરે બાળક, તો કોણ છો ને તારી આવી હાલત કોને કરી છે? અરે બાબા બાળીના, હું પાટણપતિ ભેરવસિંહ, આ સોનગઢનો યુવરાજ મને મોતને ઘાટ ઉતારીને ગયો છે. તો હા બાબા બાળીના, આજ તમે મને સજીવન કર્યો તો તન મન ને ધનથી તમને હું મારા ગુરુ માનું છું. હા બાળક, આજ તે તન મન ધનથી મને ગુરુ માન્યો હોય તો માગી લે, પણ આજ હું તારી માથે પ્રસન્ન છું. હા ગુરુજી, તો મને 3 વચન આપો. ભલે બાળક, તારે જે ધન વસન જોઈ તે માગી લે. હા ગુરુજી, તો પેલા વચનની અંદર એ કે સબીલા કુળનો નાશ કાઢું. અરે બાળક, માગવાનું ક્યાં ઓછું છે, એ સિવાય બીજું તો વસન માગી લે. નહીં નહીં ગુરુજી, તો મારો બોલ કે આપનું વચન. જા તથાસ્તુ. હા ગુરુજી, તો બીજા વચનની અંદર એ કે 12 ગૌની વનરાય મને સુપ્રત કરો, કારણ કે 12 ગૌ માથે પશુ પંખી કે મનુષ્ય જેવી જાત ન રહેવા દઉં. અરે બાળક, 12 ગાઉની વનરાય તને સુપ્રત કરી દઉં તો એ 12 ગાઉની વનરાય માથે મારો ધૂણો હાલે છે. એ વનરાય તને સુપ્રત કરી દઉં તો પછી હું ક્યાં જાઉં? હા ગુરુજી, તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું, તો આજથી ભરણ પોષણ હું તમારું કરીશ. જા તથાસ્તુ. હા ગુરુજી, તો ત્રીજા વચનની અંદર એ કે મારું કદી મોત ન હોય. અરે બાળક, જેને નામ ધાર્યો છે એનો મોત તો અવશ્ય છે. નહીં, નહીં, ગુરુજી. બીજું વસન માગી લે. નહીં ગુરુજી, તમારા 3 બોલ ગયા ને તમારું વચન ગયું. જા તથાસ્તુ. જા ભેરવા, આ જંગલની જાળીમાં કોઈ કીડી પણ આવશે ને મારો ગુરુ થાય છે, મારો શેલો થાય છે અને તારો મોતનું કારણ બનશે. જા આજથી તું ભેરવા મટીને ભેરવસિંહ નામનો રાક્ષસ થાય. કેમ પ્રધાનજી, આજ આપણા રાજની માલિપા આપણે જે કાંટો હતો ક્યારનો આપણને કાંટો નડતો, હાજી કાંટો આજ આપણે ભાંગી નાખ્યો છે. હા, ઈ તો ભાંગી નાખ્યો. કેમ પ્રધાનજી, તો આપણા રસ્તાની માલિપા કોઈ હવે આવે એમ નથી. કોઈ આવે એમ નથી. પણ એની દીકરી હજી કુંવારી છે. કુંવારી છે. અને જ્યાં સુધી આ સબાલાનું નામ પર છે ત્યાં સુધી એના રાજના માલિપા શ્રીફળ નહીં જાય. બરાબર છે બાપુ. અરે જો કોઈ એવો પંડિત જાય જાય તો એને કાપી કાપી અને એને કટકા કરી નાખે.
હત્તા કરી નાખવાના. તો કેમ પ્રધાનજી? કેમ બાપુ? તો હવે પાટણની ગાદી ઉપર આજ પાટણની ગાદી કોઈ રાજ કરવા નહીં બેહે કે જ્યાં સુધી સબાલાની હાક વાગે છે, પ્રધાનની હાક વાગે છે, બેયની ભેગી એમ, ત્યાં સુધી આ પાટણપતિની ગાદીની સામે કોઈ નજર નહીં કરે. કોઈ નજર નહીં કરે. તો કેમ પ્રધાનજી? કેમ બાપુ? કાલ સવારનો સૂરજ ઉગે એટલે આ પાટણની ગાદી તને સુપ્રત કરવામાં આવશે. સુપ્રત કરવામાં આવશે. હા, હા. આજની એક છેલ્લી રાત, આજ છેલ્લી રાત, આજે આખરી રાત, આજની રાત છેલ્લી રાત. કૌશલ કરો છેલ્લી રાત. આજ એક છેલ્લી રાત તું શોકે ફેરી કરીને આય. કેવી કે આપણા રાજની અડકે પડખે, કે આપણા રાજની અડકે પડખે, તમારી પડખે કે સકલું નો કે સકલું નો ફરકવું જોઈએ. ઉડતા પંખી પડી જવા જોઈએ. મારી રજા સિવાય, મારી રજા સિવાય, તમારા રજા સિવાય રાજની અંદરથી કોઈ બહાર નહીં. બહારનું માણસ કોઈ અંદર નહીં. મારી રજા સિવાય હરવા હોય. પછી તો હવે આજે એક છેલ્લી રાત છોકી ફેરી કરી નાખ. મેં તને કહી દીધું કેવી છોકી ફેરી કરવાની છે. સાંભળું. તો હવે તને કોઈ નહીં નડે કે આજ ભેરવસિંહ આ ધરતી ઉપર હાહાકાર મચાવતો હતો. આજ મારા જેવો યુદ્ધ હતો એને ખતમ કરી નાખ્યો છે. હવે કોઈ તારા રસ્તામાં નહીં આવે અને નિરેતે તપતારે હવે નિંદર કર અને ગેટે બેસજે. કોઈ અંદર નો આવવું જોઈએ. કોઈને ન હતો બાપુ. આ છેલ્લી રાત એક જ. તમને શું દેતા જાવ. પ્રધાનજી બાપુ હે બાપુ क्या प्रधान? હે બાપુ
શું છે વાત કરી મને. કેમ પ્રધાનજી અત્યારે અડધી રાતે મધ રાતે મને જગાડવાનું કારણ? બાપુ કોક આવ્યું છે. અરે હવે સોનગઢ ને રાતની માઇલ પર કોઈ નો આવે પ્રધાનજી. અરે આવ્યું છે. અરે આવા સપના જોવાનું હવે તું મેલી દે. બાપુ મને માફ કરી દીજો. પ્રધાનજી બાપુ મને પેલા માફ કરી દીજો. અરે પ્રધાનજી જય તારા મહારાજ ને કે આજ તારો કાળ બનીને આવ્યો છે. એ મારા નાથ અરે જય. પ્રધાનજી બાપુ કાળ બનીને આવ્યો છે. હે પ્રધાનજી આમ અરે કોનો કાળ હોય? આ ધરતી ઉપર સબાલાનો કાળ જન્મો નથી અને જન્મ છે નહીં. તે મારો નથી જન્મ અને જન્મ છે નહીં. અરે તો પ્રધાનજી કોનો કાળ છે? એના હું કીધું કે તાર બાપુને ક્યાંય કાળ બનીને આવ્યો છું. આપણે બે માંથી એક દાનો છે તે મારો તો છે ને. તો પ્રધાનજી કોનો હોય? પછી સમજ્યાનું નથી. તે મારો નથી જન્મ. તો સાચી તપાસ કરો કે કોણ છે તે. તમે કોણ છો? દેવથી મટી આ દેવ રામો રાક્ષસ બનીને આવ્યો છું. આ કબીરાનો એના નિદાન કરવા આવ્યો છું. બાપુ ભેરો મટી ભેરોજી મટી ભેરો નામનો રાક્ષસ હે પ્રધાનજી કોણ? અરે ભેરવસિંહ તો મેં મારી આ સમસેથી કટકા કર્યા છે. અને હું તમારું કઈ માનતો જ નથી. તમે ગપ્પા મારો છો. તો કટકા કર્યા આવ્યો ક્યાંથી? અરે જઈને હરખું તું પૂછ તો ખરો ભેરવસિંહ નો હોય. અરે ઈ જ છે. તમે પૂછ્યું જાઓ. તો જઈને આવવા દે અંદર. હું પણ જોઈ લઉં છું કોણ છે તે. હાલ 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 હાલ. કેમ છે બાલા? આજ તારો કાળ બનીને આવ્યો છું. અરે અરે કોણ છો તું? મને પણ ન હોય છો. નહીં દેવથી દેવથી જાઓ. નહીં ભેરવસિંહ તો મેં મારી આ સમસેથી કટકા કર્યા છે. ભેરવસિંહ આ જગતની માલપા દુનિયાની માલપા ધરતી માથે નથી. કેમ મારા ગુરુ છે? તું મને જીવન જીરો છે. દેવથી મટી આ દેવ રામો રાક્ષસ બનીને આવ્યો છું. શું હે? આ તારા બાપ બધાય જોવે છે. જીવે છે તો કે આબરૂની દઈ નથી. અરે સબાલા હા ભેરવસિંહ ઈદી માટે હોશિયાર થઈ જા. હે ભેરવસિંહ જો તને ભગવાનને નવી જિંદગી દીધી હોય તો જા આજે હું તારી નવી જિંદગી તને બક્ષિસ કરું છું. જા આ તારી નવી જિંદગી તું શરી ખા. ઈદી માટે હોશિયાર થઈ જા. પણ તું અરે ભેરવસિંહ એક વખત તો તું મારી સમસેથી મરી ચૂક્યો છો તો બીજી વાર મારો હોશિયાર થઈ જા. તમે હોશિયાર થઈ જા. હોશિયાર કેમ પ્રધાનજી કોમ
તો એ થ્રી માટે હોશિયાર થઈ જાઓ. બાપુ મને રહેવા દો ને. જય ભેરવા, જય ભેરવા. હોશિયાર થઈ જા. તારા માતા તો બહુ તો હાલ. યુદ્ધ માટે હોશિયાર થઈ જા. અરે તો મરવાને માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. આજ મારા સદગુરુ એ જડ જડી રે. આજ જડ જડી અપરાપ પાર. પણ આજ કોઈથી ઉખડે જ નહીં. અરે રે ભલે લાખો મથેલું હાર. હા સ્વામીનાથ, હાલે હાલ સગુણાનો વિવાહ કરાયો. હા, માટે હવે મને વનમાં જવાની રજા આપો. હા સ્વામીનાથ, વન જાવ તો કોઈ મારી નથી, પરંતુ માથાનો મુંગટ અને જડિયાલ જામા સોંપતા જાઓ. પુત્રનું વરદાન મેળવી વેલાસર પાછા આવજો. હા સતી. આજ માથાનો મુંગટ સતી તમને સોંપો. માથાનો મુંગટ સતી તમને સોંપો. એ રાખજો મુંગટ તાણી રખવાળ, રાખજો મુંગટ તાણી રખવાળ. આજ માથાનો મુંગટ સતી તમને સોંપો.
આવજો તલવાડ તણી રખવાડ રાખજો ધરમ તણી સંભાળ આજ સિંહોરી તલવાડ પરદાન તમને સોંપીએ આજે મારે આ પોકરણગઢ છોડી કાશી વિશ્વનાથના શરણે જવું છે માટે હાલ ને હાલ કવિરાજ રબારી અને ખેડૂતભાઈને બોલાવી અને કસુમાં ઘોડાવો આજે પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે આવજો રાજનગર માં આવજો રાજનગર માં પ્રધાન બોલાવે ખેડૂત આવજો રે આજે પ્રધાન બોલાવે ખેડૂત આવ્યો રે આયો રાજને દરબાર આયો રાજને દરબાર પ્રધાન બોલાવે ખેડૂત આવ્યો રે ચોરે પીડા કામ પ્રધાન બોલાવે ખેડૂત આવ્યો રે ખેડૂત આવીને એને શરણ નમે પ્રધાન બોલાવે રે કયા હોજે રે આવજો રાજના દરબાર આવજો રાજના દરબાર પ્રધાન બોલાવે રે કયા હોજે રે બોલાવે રે કોઈ આવ્યો રે આવ્યો રાજને દરબાર આવ્યો રાજને દરબાર પ્રધાન બોલાવે રે કોઈ આવ્યો રે રાય કોઈ આવીને નાની ચરણે નમે પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે આવજો રાજના દરબાર આવજો રાજના દરબાર પ્રધાન બોલાવે કવિરાજ આવજો રે કાઠિયાવાડ મને કોક દી અને યાદ તું તો ભૂલો ને પડી ભગવાન મને યાદ કોક દી થાને મારો મહેમાન અરે ને તને સ્વર્ગ ભૂલાવી દઉં મારા સામણા हेलो कविराज हेलो मोढ़े मोढ़े बोलो मावड़ी आज मोढ़े बोलो मावड़ी मने हाथ नान पने हांबले बड़ी आज अमलक मलक खानी मजा अरे मने कड़वी ने लागे तारी कागड़ा
આજ નહીં તાર રેજે દુવાનણી અરે ને મારી મત રે ગુમાવીશ તારું નૂર આજ મારી જગત જલેની માવડી આજ આ જગતની માલિપા જો આ જન્મ દે તો કા દાદાર જન્મ દે ને કા તો સુરવીર નહીતર ભગત કે આ જગતની માલ પે કે પૂજવા લાયક થાય કાઈ એવો ભગત જન્મ દે નહીતર આજ ગાયુની અને કોઈ બેન દીકરીઓની વારે જાતા જો કપાઈ જાય ને એવો સાસો સુરવીર જન્મ છે અને નહીતર આજ મારી માવડી તું વાંસળી રહેજે પણ યાદ જદી સુરવીર હાલો સંગ્રામ માં અને યાદ જદી મોતના ખેલ ખેલાય પણ યાદ ગાયની વારે જદી હાલ્યો હાલો તબલજી હાલો અરે ને ઈ તો વીરે વસરાજ હોય છોડે નહીં અને જેથી આજ ભલે ને હોય ભગવાન પણ આજ જેથી ભીલે તીર મારિયા અરે રે તેથી કૃષ્ણ હતા બલરામ માનવ જાણે હું કરું હજા માનવ જાણે હું કરું અને આજ કરનાર બીજું કોઈ મને આજ યાદરા તારા યથવસે રહે હરે ને મારો હરી કરે હોય તો ડમક નર દાડુર દણ કર ડમક દાદુર ડણ कर गही कत मोर मलान किया कभी उबियु शब्द पुकार के साथ कटी उटियो को किल कंठ दिया तो डणन मद होतड़ा कन डणन कर गजे रोम 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 बरसत पर के घर गन और सड़े जिर घर गन और सड़े जिर घर घन गोर सड़े आज पर धन बोलावे कवि राज आविया रे दरबार कवि राज आवीने राय ने शरणे नामे अरे प्रधान जी हत्यारे बोलावવાનું કારણ મહારાજા બોલાવે હે મહારાજા હત્યારે રાજમહેલ ને માલપા બોલાવવાનું કારણ
અરે કવિરાજ, અરે પધારો કવિરાજ પધારો. અરે કવિરાજ, મારે કાશી વિશ્વનાથ ભોળાનાથના શરણે જવું છે, એટલા માટે મારી આ રયતને કે છેલ્લા કસુંબા પાયા ને પછી હું રવાના થાઉં, માટે હાલ ને હાલ કસુંબા ઘોડો. હા મહારાજ. હે આવો પેલો રે કસુમો કવિરાજ ઘોડીઓ રે. આ જય પેલો રે કસુમો ધરતી માતાને ધરો, એમ કરી માની લેજો ધરતી માત, એમ કરી માની લેજો ધરતી માત. આજ પેલો રે કસુમો ધરતી માતાને ધરો. આવો બીજો રે કસુમો કવિરાજ ઘોડીઓ રે. હારે આવો બીજો રે કસુમો સૂર્ય દેવને ધરો, એમ કરી માની લેજો સૂર્ય દેવ, એમ કરી માની લેજો સૂર્ય દેવ. આજ બીજો રે કસુમો સૂર્ય દેવને ધરો. આજ ત્રીજો રે કસુમો કવિરાજ ઘોડીઓ રે. આજ ત્રીજો રે કસુમો સર્વ દેવને ધરો, એમ કરી માની લેજો સર્વ દેવ, એમ કરી માની લેજો સર્વ દેવ. ત્રીજો રે કસુમો સર્વ દેવને ધરો. ચોથો રે કસુમો કવિરાજ ઘોડીઓ રે. આવો સોથો રે કસુમો વાલા ખેડૂતને ધરો, એમ કરી માની લેજે ખેડૂત ભાઈ, એમ કરી માની લેજે ખેડૂત ભાઈ. ચોથો રે કસુમો વાલા ખેડૂતને ધરો. પસામો કસુમો કવિરાજ ઘોડીઓ રે. હરે આવો પાંચમો કસુમો વાલા રતનને ધરો, એમ કરી માની લેજે રત્નભાઈ, એમ કરી માની લેજે રત્નભાઈ. પાંચમો કસુમો વાલા રતનને ધરો. છઠો રે કસુમો કવિરાજ ઘોડીઓ રે. હરે આવો છઠ્ઠો રે કસુમો વાલા પ્રધાનને ધરો, એમ કરી માની લેજે પ્રધાનભાઈ, એમ કરી માની લેજે પ્રધાનભાઈ. છઠ્ઠો રે કસુમો વાલા પ્રધાનને ધરો. અરે કવિરાજ, કસુંબા ઘોડતા કેમ અટકાઈ ગયા? કસુંબા ઘોડો અને કસુંબા મીઠા કરો. હા મહારાજ. અરે મહારાજ, તમે તો આ પોકરણગઢના આજ આ રયતના રાજા છો. અરે મહારાજ, અરે મહારાજ, તમને ખબર નથી કે આજ આ તમારી રૈયત ઉપર આજ શું દુઃખ વેઠવી રહ્યા છે. છતાં મહારાજ તમને આજ તમારી પ્રજા કઈ નથી રહી. અરે કવિરાજ, આમ ગોળ ગોળ સાને બોલો છો? જે હોય તે વાત કરો, જેથી મને ખબર પડે. હા મહારાજ, શું વાત કરું હું તમને. અરે મહારાજ, આ મારવાડની ધરતી ઉપર આજા 12 ગૌ માથે આજે ઓ ભેરવા નામનો રાક્ષસ પ્રગટ થયો છે. હા કવિરાજ, કે આજા મારવાડની ધરતી ઉપર આજ પશુ પક્ષી, અરે પશુ પક્ષી તો ઠીક મહારાજ, પણ આજા રાક્ષસ એક પછી એક મનુષ્ય ખાવા લાગ્યો છે. અરે મહારાજ, આવી જ રીતે જો રાક્ષસ એની ભૂખ મિટાવશે, અરે મહારાજ, જો એક પછી એક જ મનુષ્ય રાજમાંથી જશે તો એક દિના સમયે આજ પોકરણગઢના રાજને તાળા લાગશે મહારાજ. હા કવિરાજ. અરે મહારાજ, આજે ભેરવાનો ઉદ્ધાર કરો. અરે મહારાજ, જ્યાં સુધી એ ભેરવાનો સહાર ન થાય ત્યાં સુધી આજે કવિરાજને કસુંબા અગ્રાજ છે. હા કવિરાજ. અરે કવિરાજ, જેનું નામ ધર્યું એનો નાશ તો થવાનો જ છે. કેમ પ્રધાનજી, હવે મને કાશી વિશ્વનાથ ભોળાનાથ શરણે જવાની રજા આપો. રાજી ખુશીથી જાઓ. હે પોકરણગઢ થી અજમલ હાલિયા રે લો, હલા से कई काशी ने द्वार जो तप करवारे
દ્વાર જો તપ કરવા રે ભોળા શિવના રે લોલ જેથી મારા કોળ પૂરા થાય જો તપ કરવા રે ભોળા શિવના રે લોલ આજે રાજા ગયા ને પતન આવી રે ગયા આજે રાજા ગયા ને પતન આવી રે ગયા લાવરત કર બસ લાવરત કર મહાલ રાજા ગયા ને પતન આવી રે ગયા પેલું રે જંગલ યજમલ ફરવા લાગ્યા સુપન મુંગેરા રે થાય પેલા રે જંગલમાં મોરલા ટહુકા કરે યજમલ ફરી રે વળ્યા ગોરલા ટહુકા કરે બીજું રે જંગલ યજમલ ફરી રે વળ્યા આજે બીજું રે યજમલ ફરવા લાગ્યા સામે દેખાય શિવના મંદિર કીધું રે જંગલ યજમલ ફરી રે વળ્યા સામે ધજા દેખાય ત્યાં કોઈ મંદિર દેખાય છે ક્યાંય પૂજારી તપમાં બેઠા છે તો ચાલે ને પૂછી લો મારે અહીંયા તપ કરવા છે પૂજારી દેવ हट चला बगल तुम मन स्नान नहीं किया स्नान किया बगैर मंदिर के पास आ गया तो तुम स्नान करके मंदिर में आओ हाँ पुजारी देव मैं स्नान नहीं करूं तो लो स्नान કરીને પછી મંદિરમાં આવું आज वे तीरे गंगा माया जमल स्नान करे लेता शिव शिव एवा नाम वे तीरे गंगा माया जमल स्नान करे આજે સ્નાન કરીને અજમલ મંદિર
રાસન ડોલી રે જુરે માસ નહીં પણ 12 દિવસ નહીં 3 દિન નહીં પણ 3 ઘડી નહીં આ જરા મારા દર્શનમાં અસર કરે સાસુ જ્યાં મારું દર્શન એક પોપના પાંચની માફા અફામ ડોલી રહી છે આવ તો મારો કોણ દુશ્મન જઈ ગયો છે તો સાહેબ આકાશ અને પતાય મૃત્યુલોકમાં તપાસ કરું કે કોણ મારો દુશ્મન છે તો સાહેબ આકાશની અંદર તપાસ કરું કે કોણ મારો દુશ્મન છે દુશ્મન નથી તો સાહેબ પોતાની અંદર તપાસ કર્યું કે કોણ મારો દુશ્મન છે તપાસ કર્યું મૃત્યુલોક કરતા કે પૃથ્વીલોક જગલી મારી પા કોઈ કાળ માથા ન માંડવી તપ ધરી અને મારું દશાંત પડવા માંગે છે યા તપસ્વી નથી ઉભે હું કોણ સારો દેનો રાજા ઇન્દ્ર જ્યારે ન તો પૂરું થશે તો જરૂર મારું દશાંત પડાવી જશે તો સર ત્રણ તલોના ઘાથી
અને ધર્મસ્થળ જુદા કર્યું. તો સાહેબ તોલાનો પેલો ઘા કરી એટલે ધર્મસ્થળ જુદા કર્યું. તો સાહેબ તોલાનો પેલા ઘાથી એને ધર્મસ્થળ જુદા કર્યું. આહા! એક ઘા કરતા મારી તલવાર પાછી પડે છે. આહા! તો સાહેબ તોલાનો બીજા ઘાથી એને ધર્મસ્થળ જુદા કર્યું. આહા! જ્યારે મને બીજા ઘા કાઢું છું ત્યારે પણ મારી તલવાર પણ ધરજી રહી છે. આહા! કેટલી એના તપમાં તાકાત છે. તો સાહેબ ત્રીજો ઘા મારા ધનુષ નો કરું ત્યારથી એના તપમાં ભંગ કરું.
મારા ધનુષનો ઘા કરું છું ત્યારે પણ મારું ધનુષ પણ પાછું પડે છે. આહા જગ્યાના તપમાં તાકાત છે. આહા આજ મને એમાં કઈ સમજણ નથી પડતી. મારથી મોટો બ્રહ્મા છે તેને મને વસન આપ્યું તું. જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. વસન અત્યારે તેને બોલો. આજે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મા દેવ આવો જોરે. આવો જો ઇન્દ્ર પુરી હે મોજાડી આવો જો તપોવન હે મોજાડ. ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મા દેવ આવો જોરે. મને પણ આમાં કઈ સમજણ પડતી નથી. મારાથી મોટા ભાઈ વિષ્ણુ છે તેમને મને વસન આપ્યું હતું. જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો ચાલો હું અત્યારે એમને બોલાવું. બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ આવો જોરે.
બાર માસ નહીં પણ 12 દિવસ નહીં 3 દી નહીં પણ 3 ઘડી નહીં આ જન્મ મરણ દર્શનમાં અસર કરો જશું તેનું મારું દર્શન એક પમલા પાંચની માફા અભંગ ડોલી રહી છે અઘોર જગલી મારી પા કોઈ કળા મથાનો માંડી તત ધરી અને મારું દર્શન પડ્યા માંગ્યા આ હવે બેઠા મારો દુશ્મન આ પગના તો તને ધર્મસક જુદા કર અરે નહીં નહીં દેવ આવી ક્રોધ કરવાની કોઈ જરૂર નથી જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી વૈકુંઠપુરી ડોલી રહી છે મને પણ આમાં કઈ સમજણ પડતી નથી મારાથી મોટા ભાઈ શંકર છે તેમને મને વસન આપ્યું છે કે જ્યારે તમને શંકર પડી ત્યારે મને યાદ કરજો એ આજે વિષ્ણુ દેવ બોલાવે શંકર આવજો રે દેવો ના દુખડા રે ભાંગો વરસા કર
દેવો કહો તમારા દુખડાની વાતો રે લાડી લાડી લાગી તમને ભાઈ બોલ શંકર હાથ જોડી લાગી તમને પાયા રે દેવો ના દુખડા ભાંગે ભોળો શંકર દેવો ના દુખડા ભાંગે રે લાડી લાડી લાગી તમને ભાઈ બોલ શંકર હાથ જોડી લાગી તમને પાયા રે કહો તમારા દુખડાની વાતો સર્વ દેવો કહો તમારા દુખડાની વાતો રે લાડી લાડી લાગી તમને ભાઈ બોલ શંકર હાથ જોડી લાગી તમને પાયા રે દેવો ના દુખડા ભાંગે ભોળો શંકર દેવો ના દુખડા ભાંગે રે અરે વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ પણ આ મોટા ભાઈ શંકર ઓય 12 માસ નહીં પણ 12 દિવસ નહીં 3 દિન નહીં પણ 3 ઘડી નહીં જ્યારે મારા ઇન્દ્રસનમાં અસર કરવા જાશું ત્યારે મારું ઇન્દ્રસન એક પાપના પાંજરની માફક અફંગ ડોલી રહી છે આખો જગતની માલિપા કોઈ કરા માથાનો માંડવી તપ ધરી અને મારું ઇન્દ્રસન પડવા માંગ્યા છે આ હવે બેઠા મારો દુશ્મન આ પડનાર તો તને ધર્મસ્થક દુનિયા નહીં નહીં ઇન્દ્રરાજ આવો ક્રોધ કરવાની કોઈ જરૂર નથી જેમ તારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એ મારી કૈલાસપુરી ડોલી રહી છે એ કોઈ તારા ઇન્દ્રાસન માટે નથી બેઠો એ તો એક પુત્રના વરદાન માટે બેઠો છે ઇન્દ્ર જાવો તમે ઇન્દ્રપુરી હે મોજાડ ઓ ધીરે હો ઇન્દ્ર જાવો તમે ઇન્દ્રપુરી હે મોજાડ એવા સપના આપીને શંકર માડ છે રે તમે વૈકુંઠ પુરી હે મોજા